નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પીએમ મોદીની વધુ એક ગેરંટી, પાક ધિરાણ લોન થશે માફ, હોળી પહેલા બોનસની જાહેરાત, 25,000 રૂપિયાની સહાય મળશે, એક કાર્ડ બનાવો અને મેળવો 2 લાખ રૂપિયાનો ફાયદો। સાથે ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે। આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે, તો ખેડૂતોના દેવા માફી અંગેના સમાચાર, રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, એલપીજી સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ, વીજળીના નવા નિયમોને લઈને ફેરફારો, ચૂંટણી પહેલા આવી છે ખુશખબર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવો એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે, મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તે અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે। ખેડૂતોએ જણાવ્યું છે કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય છે, કારણ કે જે બાગાયતી ખેતી પાછળ ખર્ચ પણ વધુ થાય છે, તેમજ ખૂબ મહેનત પછી પણ આ પાક તૈયાર થતા હોય છે। અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતીની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે, તેવી પરિસ્થિતિ ખેડૂતોના માથે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આજનો ખેડૂત છે તે મોંઘવારીમાં ફસાયો છે। 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયામાં મળતું હતું, જે આજે ડબલ થઈને 2200થી 2400 પહોંચ્યું છે। તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જે પણ ભાવ વધારો આવતા તે 1200 પહોંચ્યો છે। વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસે ખેત મજૂરીનું વેતન 150થી 200 રૂપિયા હતું, જે આજે 250થી 350 પહોંચ્યું છે। સાથે મિત્રો, રાસાયણિક દવા ખાતરને પણ 2 વર્ષ પહેલાં અને આજની તારીખમાં કિંમતોમાં 30% વધારો જોવા મળી રહ્યો છે। આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતા જાય છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે એક મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને પોતાનું વ્યાજ ભરતા હોય છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને KYC દ્વારા ગ્રાહકોના આધાર કાર્ડ સાથે લિંક કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે। તમને જણાવી દઈએ કે દેશના ગરીબ વર્ગ માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે, કારણ કે તેના દ્વારા તેમને દર મહિને મફત અનાજ મળે છે। પરંતુ તમને જણાવી દઈએ કે સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે જે લોકો હજુ સુધી પોતાના રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું, તેમનું રાશન કાર્ડ હવે બંધ કરી દેવામાં આવશે। એટલે કે તમામ લોકોને હવે મફત રાશન આપવામાં આવશે નહીં। સરકારે તમારા રાશન કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરી હતી। હવેથી તમને છે તે રાશન કાર્ડમાંથી રાશન આપવામાં આવશે નહીં। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો હોળી પહેલાં બોનસની જાહેરાત, કુંવરજી બાવળિયાએ કહી દીધું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા પોષણક્ષમ ભાવો નિયત કરવામાં આવશે। આ ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા બોનસની પણ જાહેરાત કરવામાં આવી શકે છે। કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવાની ઈચ્છતા ધરાવતા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા FPPO પોર્ટલ પર ફરજિયાત ઓનલાઈન નોંધણી કરવાની રહેશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો LPG સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો। ગેસ કંપનીઓએ હોળી પહેલાં લોકોને ઝટકો આપ્યો છે। LPG સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। જોકે આ વધારો કોમર્શિયલ LPG સિલિન્ડર માટે કરવામાં આવ્યો છે। દેશમાં વિવિધ શહેરોમાં 19 કિલો કોમર્શિયલ LPG સિલિન્ડર આજથી 25.50 રૂપિયા મોંઘો થયો છે, જ્યારે 14 કિલો ઘરેલું LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર થયો જ નથી। મિત્રો, દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ હાલમાં 1795 રૂપિયા છે।
મિત્રો ત્યારબાદના સમાચાર, પીએમ મોદીની વધુ એક ગેરંટી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાને હવે મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ યોજના હેઠળ 1 કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી મળશે અને વાર્ષિક 15,000 રૂપિયાની સહાય બચત થઈ જશે, જેમાં સરકાર 2 કિલોવોટ સુધીનો સોલાર પાવર માટે 60%ની સબસિડી આપશે. ત્યારબાદ જો 1 કિલોવોટ વધુ વપરાતી હશે તો તેમને 40%ની સબસિડી આપવામાં આવશે. દરેક પરિવારોને સોલાર પ્લાન્ટ લગાવવા માટે લગભગ 78,000 રૂપિયાની સબસિડી મળશે. આ યોજના માટે ₹75,000 કરોડનું બજેટ જાહેર કર્યું છે. મિત્રો ત્યારબાદના સમાચાર, એક કાર્ડ બનાવો અને મેળવો 2 લાખ રૂપિયાનો ફાયદો. અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનાર લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકાર વર્ષ 2020માં ઈ-શ્રમ યોજના શરૂ કરી છે. આ યોજના ખૂબ જ રિસ્પોન્સ મળે છે અને અત્યાર સુધી 29 કરોડ લોકોના ઈ-શ્રમ કાર્ડ બની ચૂક્યા છે. જો વ્યક્તિ પાસે ઈ-શ્રમ કાર્ડ હોય છે તેને આર્થિક મદદ માટે 2 લાખ રૂપિયાનું દુર્ઘટના વીમાનો લાભ પણ સરકાર આપે છે. કોણ બનાવી શકે છે ઈ-શ્રમ કાર્ડ? અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનાર કોઈ પણ ભારતીય નાગરિક છે જેમની ઉંમર 16 વર્ષથી 59 વર્ષની ઉંમરની વચ્ચે હોય તેવા તમામ લોકો છે તે ઈ-શ્રમ કાર્ડ મેળવી શકે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ અને મહત્વપૂર્ણ એવા ખેડૂત સમાચાર, જેમાં ખેડૂતોના દેવા માફી અંગેના સમાચાર. ખેડૂત દેવા માફીને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે કમોસમી વરસાદના કારણે પોષણક્ષમ ભાવો ન મળતા અને બજારમાં મંદીની કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા પણ નહોતા. ખેડૂતોને દેવા ભારમાંથી રાહત આપવામાં આવે તે માટે ખેડૂતો દ્વારા દેવા માફી અંગેની માંગ કરી રહ્યા છે. મિત્રો ત્યારબાદના સમાચાર, પેટ્રોલ ડીઝલ સસ્તું થવાનું. હોળી અને ચૂંટણી પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની મીડિયાને કહેવું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ તેમને સાચી ઠેરવતા કહ્યું છે અને ટિપ્પણી કરતાં પણ કહ્યું છે કે આ વર્ષના અંતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો નફો કરે તો દેશમાં ઇંધણના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. વધુમાં તેને કહ્યું કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ નફો કરતી રહેશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાન કાર્ડ અને આધાર કાર્ડની માહિતી. કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં હજુ પણ કરોડોથી વધુ લોકોને પાન અને આધાર કાર્ડને લિંક નથી કર્યા. આ માહિતી મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આપી હતી. આ સાથે તેમણે કહ્યું કે સરકારે પાન કાર્ડને અને આધાર કાર્ડ સાથે લિંક કરવાની વિલંબ માટે ₹600 કરોડ રૂપિયાથી પણ વધુ એકત્રિત કર્યા છે. પાન અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 હતી. આ સમય મર્યાદા પછી પાન અને આધાર કાર્ડને લિંક કરનારો પાસેથી ₹1,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. મિત્રો ત્યારબાદના સમાચાર, વીજળીના નવા ફેરફારો. નવું પાવર કનેક્શન. હવે તમારે દેશમાં નવા વીજળી કનેક્શન માટે રાહ નહીં જોવી પડે. મોટા શહેરોમાં 7 દિવસના બદલે 3 દિવસમાં વીજળી કનેક્શન મળી રહેશે. હવે ગામડાઓમાં પણ નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ નહીં જોવી પડે. માત્ર 15 દિવસમાં જ ગામડાઓને વીજ જોડાણ મળી રહેશે. વીજળીના બિલમાં સુધારો કરીને ઉર્જા મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા રહેશે. મિત્રો ત્યારબાદના સમાચાર, 25,000 રૂપિયાની સહાય. નમો સરસ્વતી યોજના દ્વારા ગુજરાતના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે. આ યોજના થકી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કુલ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જણાવી દઈએ કે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ 2024માં આ યોજનાની જાહેરાત કરી હતી. મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ચૂંટણી પહેલાં ખુશખબર આવી છે. લોકસભા ચૂંટણી 2024 પહેલાં ભારતીય રેલવે બોર્ડે જનરલ ટિકિટનું ભાડું ઘટાડી દીધું છે. હવે જનરલ ટિકિટને લઈને 50 કિમી મુસાફરી કરવા માટે ફક્ત ₹10 જ ભાડું આપવાનું રહેશે, જેના માટે પહેલાં ₹30 આપવા પડતા હતા. રેલવે બોર્ડે તાત્કાલિક પ્રભાવથી આદેશ જાહેર કર્યો છે. રેલવેએ કોરોના કાળમાં લોકલ ટ્રેનોને એક્સપ્રેસ ટ્રેનો તરીકે
નામિત કરી હતી. સામાન્ય ટ્રેનોમાં સંચાલન બંધ કરી દીધા છે. તેના કારણે ભાડામાં પણ 10 રૂપિયાથી લઈને 30 રૂપિયા થઈ ગયા હતા. એક્સપ્રેસ ટ્રેનોનું સૌથી ઓછું ભાડું 30 રૂપિયા છે. હવે તે ફરીથી સામાન્ય કરી દીધું છે. મિત્રો, આગળના સમાચાર. આજથી શરૂ ખુશ ખબર આવી રહી છે. ગુજરાત સરકાર ખેડૂતો માટે સારા સમાચાર લઈ આવી છે. રાજ્ય સરકાર ખેડૂતોને તેમની ઉપજના સરખા ભાવ મળી રહે તે હેતુથી 15 માર્ચથી ખેડૂતો પાસેથી ઉનાળુ પાક ખરીદશે. બાજરી, જુવાર, મકાઈ પ્રતિ ક્વિન્ટલ 2500 રૂપિયા, 3100 રૂપિયા અને 2090 રૂપિયા સરકાર આપશે. રાજ્ય સરકાર વર્ષ 2024-25માં ખેડૂતો માટે ઉનાળુ પાક, જેમને રવિ પાકને લઈને પણ સારા સમાચાર ગણી શકાય છે, જેના માટે VCF મારફતે ઓનલાઈન રજીસ્ટર કરવાનું રહેશે. મિત્રો, ત્યારબાદ સમાચારની અંદર વાત કરીએ તો 31 તારીખ પહેલાં કરી લેજો આ કામ. તમને જણાવી દઈએ કે ગેસ સિલિન્ડર ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી મળી રહેશે. જો તમે તમારા ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી ચાલુ રખાવવા માંગો છો તો તમારે તરત જ KYC કરવું ફરજિયાત રહેશે. આ માટે સરકારે છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરેલ છે. જો 31 માર્ચ સુધીમાં ગેસ સિલિન્ડર પર KYC નહીં કરો તો તમને 31 માર્ચ પછી સબસિડી મળતી હશે જે ગેસ સિલિન્ડરમાં તે તમને નહીં મળે. મિત્રો, ત્યારબાદના સમાચાર. 10 વર્ષ જૂના આધાર કાર્ડમાં નવા ફેરફારો. જેમનું આધાર કાર્ડ 10 વર્ષ પહેલાં બનવામાં આવ્યું હતું અને તે આધાર કાર્ડ બનાવ્યા પછી અપડેટ કર્યું નથી તો તેમને ફક્ત અપડેટ કરવા માટે તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને લોગિન કરવું રહેશે. UIDAI દ્વારા મફત આધાર કાર્ડની અંતિમ છે તે છેલ્લી તારીખ 14 માર્ચ નક્કી કરવામાં આવી છે. એટલે કે તમે અપડેટ છે તે કરવા માગતા હોય તો તે 14 માર્ચ પહેલાં કરાવી લેજો. સામાન્ય રીતે લોકો આધાર કાર્ડમાં પોતાનું એડ્રેસ અપડેટ કરે છે, જ્યારે કેટલાક લોકો પોતાનું નામ અપડેટ કરતા હોય છે. આ માટે UIDAI દ્વારા અમુક ચાર્જ પણ લેવામાં આવશે, જે લગભગ 50 રૂપિયાની આસપાસ રહેશે. મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચાર એટલે કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લાના મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળી 1311 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1500થી લઈને 1702 રૂપિયા સુધી પહોંચી ગયા છે, જ્યારે કપાસ 1500 મણની આવક નોંધાઈ છે. આ સિવાય સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી પણ કરવામાં આવી રહી છે. ચણાનો ભાવ 1100 રૂપિયાથી લઈને 1300 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આ વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ. આવનારા 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહેલી છે, જેમાં અમરેલી, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગરમાં જેમાં છૂટાછવાયેલા વાદળો સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી રહેલી છે. તો 8 જાન્યુઆરી પછી એટલે કે 9થી લઈને 14 જાન્યુઆરી દરમિયાન તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગાંધીનગર, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી માહિતી મળી રહેલી છે, જેના કારણે ખેડૂતોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે. ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી પણ માહિતી મળી રહેલી છે.